અને આ ગ્રહણની નકારાત્મક અસરોમાં જોવા જઈએ તો વારાબંધી તેમજ ટોળાબંધી, ઘેરાવો, હડતાલ, આંદોલનો અને ન ધારેલા બનાવો બનવાની શક્યતા રહેશે. આવા અણધાર્યા બનાવોથી રાજકીય નેતાઓ ખાસ સાવચેતી રાખવાનું રહે છે કે આ ગ્રહણ રક્તરંજિત ન બની જાય તે જોવાનું રહેશે. અને ખાસ કરીને સ્ત્રીઓના બનાવો આ ગ્રહણના કારણે થોડાક વધુ બનવાની શક્યતા રહેશે. પરંતુ આ નકારાત્મક બાબતો જે છે એની તો ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. કારણ કે આ જે છે તે ખાસ કરીને રાજકીય માધાતાઓ પર તેનો બુરો પ્રભાવ પાડી શકે તેમ છે. અને મિથુન રાશિમાં ગુરુ હોવાથી અમેરિકા ઉપર પણ આ ગ્રહણની અસર થાય. આ ગ્રહણનું પર્વ વરુણ પર્વમાં લગભગ હોવાથી પાણીજન્ય બાબતો બની શકે. દરિયામાં લગભગ ઊંચા મોજા ઉછળી શકે, દરિયાના પાણી ભૂભાગ ઉપર આવી શકે અને લગભગ અમેરિકાના ભાગો હોય, સાન ફ્રાન્સિસ્કોના ભાગો હોય કે યુરોપના ભાગો હોય, આ બધે આ સઘળા દેશોએ આ ગ્રહણની અસર તળે આવે છે. એટલે રાજકીય માધાતાઓ અને જનજને કાળજી રાખવી ઈચ્છે છે. જી